અને હવે જોઈએ અમદાવાદમાં ગટરિયા પૂર। અમદાવાદ પ્રશાસનની પોલ મેઘરાજાએ આજે ખોલી દીધી છે, કારણ કે થોડા એવા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને અમદાવાદના શેલા વિસ્તારની વાત કરીએ, અહીં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। શેલામાં રસ્તા પર મસ્ત મોટો ભૂવો જોવા મળ્યો। સ્કાય સિટી પાસે રસ્તા પર મોટો ભૂવો પડ્યો છે। રોડ બેસતો હોવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આપ જુઓ, અચાનક વરસાદમાં પાણી વહેતા આ રોડ બેસી જાય છે, એટલે આપ તેની ગુણવત્તા વિચારી શકો છો કે આ કઈ ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો હશે। સ્કાય સિટી પાસે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। જો કે ત્યાં બેરિકેડિંગ તો નથી કરવામાં આવ્યું, પરંતુ તાર જેવું બાંધવામાં આવ્યું છે અને આગળ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકો સાવધાન રહી શકે। આજે રવિવારનો દિવસ અને અમદાવાદ શહેરમાં બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીનો દાવો પોકળ સાબિત થતો ચોક્કસથી સામે આવ્યું છે, પરંતુ હવે ભ્રષ્ટાચારનું પાપ પણ આ વરસાદે સામે લાવી દીધું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનું પાપ, માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચારનું પાપ, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત કેવી રીતે થતી હોય છે અને એનું પરિણામ શું આવતું હોય છે, એ દ્રશ્યો આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો। સાઉથ બોપલ વિસ્તાર છે, સ્કાય સિટી રોડ તરીકે આ રોડ ઓળખાય છે અને અહીંયા થોડા સમય પહેલાં જ આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એની પાછળનું કારણ સ્પષ્ટ છે, નબળી ગુણવત્તાની કામગીરી। આ રોડ થોડા સમય પહેલાં જ બન્યો છે, એવું નથી કે વર્ષો જૂનો રોડ છે। બીજી એક બાબતનું ધ્યાન દોરું તો અહીંયા બાજુમાં ગટરનું કામકાજ ચાલી રહ્યું છે અને ચોમાસાની ઋતુ આવી ગઈ, વરસાદ શરૂ થઈ ગયો, એમ છતાં પણ અહીંયા કામગીરી શરૂ રહી। એના કારણે આ પોલાણ થયું અને પોલાણની અંદર જ્યારે વરસાદી પાણી ગયું એટલે જે પાઇપલાઇન હતી એ પાઇપલાઇન બેસી ગઈ અને જોતજોતામાં રોડની અંદર મોટું આ પ્રમાણેનું ગાબડું પડી ગયું। આને ભૂવો કેવો કે ગાબડું કેવું એ અસમંજસભરી પરિસ્થિતિ છે, પરંતુ એક વસ્તુ સ્પષ્ટ અને ચોક્કસપણે કહી શકાય કે વારંવાર જે ભ્રષ્ટાચારના આરોપ થાય છે, ખાસ માર્ગ અને મકાન વિભાગની ઉપર ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લાગે છે, નબળી ગુણવત્તાની કામગીરી થતા હોવાના આરોપ લાગે છે। આવા તમામ આરોપો એ સિદ્ધ કરતું આ મસ્ત મોટું ગાબડું છે, મસ્ત મોટો ભૂવો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દ્રશ્ય છે સાઉથ બોપલના। અમારા સહયોગીને વિનંતી કરીશ કે આ તરફ આવશે, શક્ય એટલા દ્રશ્યો પણ આપને બતાવશું અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે આજના દિવસ પહેલાં અહીંયા કોઈ ખાડો કે એવું હતું કે શું લાગે છે। અહીંયા કેટલાક મહિલાઓ છે, તેમની સાથે પહેલાં વાત કરી અને અહીંયા પહેલાં કોઈ ખાડો હતો બેન? અહીંયા ખાડો કેવું કંઈ હતું? ના, અહીંયા ખાડો નહોતો કોઈ। અચ્છા, હવે આ રોડ કેટલા સમય પહેલાં બન્યો એવો કોઈ અંદાજ ખરો? 2 વર્ષથી અમે આવીએ ત્યાંનો જોઈએ છે અમે, બસ। અને આજે ખાડો પડ્યો એટલો મોટો, કેટલી વાર લાગી આ ખાડો પડ્યો? 1 કલાક થયો। 1 કલાક થયો? હા, 1 કલાક થયો। કોઈ ફસાયું હતું કે એવું કંઈ ખરું? ના, એવું કશું નથી થયું। અચ્છા, આપ અહીંયા જ રહો છો? અહીંયા કોઈ ખાડો હતો કે એવું કંઈ હતું જેના કારણે? નહોતું ખાડો। અચ્છા, આ રોડ કેટલા સમય પહેલાં બન્યો? ખાસો ટાઈમ થયો, બધું નવું ડેવલપ થાય છે, ત્યાંનો બનેલો છે। અચ્છા, આ બાજુમાં ગટરનું લાઈન કામકાજ ચાલુ છે, એ ક્યારથી ચાલુ છે? 4 મહિના થયા એને। 4 મહિના થયા એને, આવી રીતે જ છે બસ બધું। અચ્છા, અને અહીંયા કોઈ પાઇપલાઇન શેની છે, કોઈ આઈડિયા ખરો? ગેસની પાઇપલાઇન છે અહીંયા, એ ફાટી ગઈ છે એવું છે। આજે ખાડો પડ્યો એ? હા, ગેસની પાઇપલાઇન છે। તો આ અહીંના સ્થાનિક મહિલા છે, તેમનું કહેવું છે કે ગેસની પાઇપલાઇન નીચે છે, બીજી તરફ ગટરની પાઇપલાઇનનું કામકાજ ચાલી રહ્યું છે અને એવા સંજોગોની અંદર 2 વર્ષ પહેલાં જે આ રોડ બન્યો છે એ રોડ અત્યારે મોટા ખાડામાં, મોટા ભૂવામાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। સીધી વસ્તુ, સ્પષ્ટ વસ્તુ એ છે, નબળી ગુણવત્તાની કામગીરી, અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગત, અણાવડત કે જ્યાં મોટી પાઇપલાઇન હોય એના ઉપર મજબૂતીથી પુરાણ કર્યા વગર લીપાથોપી કરી અને રોડ બનાવી દેવા। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય, તેની જે આ નિયત છે એ નિયતના કારણે કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાય છે, જીવ પણ જોખમમાં મુકાય છે। સદનસીબે આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ, બપોરથી વરસાદ શરૂ થયો, જેના કારણે આ માર્ગ છે એ માર્ગ ઉપર વાહન ચાલકોની એટલી ભીડ નહોતી જેટલી
સામાન્ય રીતે ભીડ હોય છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ વરસાદે ભ્રષ્ટાચારનું પાપ પણ ઉજાગર કરી આપ્યું છે. કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.